પૂર્વક શાંત વેજો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાન સતત્વ અનુભવ્યા રે આત્મતારો શીઘ્ર ઓળખો સર્વાત્મા સમદ્ર વચનને લખો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે પડગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત વેજો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે પડગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત વેજો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. ગિરીશભાઈ, જે 5મો પેરેગ્રાફ છે ને ગિરીશભાઈ, એ આપણે અનંત કાળથી કર્યું નથી. 5મો પેરેગ્રાફ બરાબર એક શબ્દ સાંભળશો તો આપણને અંદરથી ધ્રુજારી છૂટે કે આપણે અનંત કાળથી આ જ નથી કર્યું. ખરી વાત. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. અનાદિકાળથી ગમે તેવાને આપણે ગળે વળગી પડ્યા અને આપણે એમ માન્યો કે આપણે ધર્મ થઈ ગયો, પણ એને જ નતા પામ્યા તો આપણે કેવી રીતે પમાડે ગિરીશભાઈ? બહુ ઇમ્પોર્ટન્ટ છે ગિરીશભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ છે.
બહુ બહુ ભાગ્યશાળી છીએ આપણે ગિરીશભાઈ, બહુ ભાગ્યશાળી છીએ કે આ ભૂમાં આખી દુનિયાની બધી હજારો ભાષાઓમાંથી ગુજરાતી ભાષા તો ખોબાભર લોકોને જ ખબર છે, અને એમાં શ્રીમદજીએ જન્મ આવું લખ્યું. ગિરીશભાઈને 16 વર્ષની ઉંમરે એટલે કેટલો વૈરાગ્ય હશે, વિચાર તો કરો. હા, એ કે છે, પોતે લખે છે મોક્ષમાળામાં, રામને જ્યારે વનવાસ આપ્યો હતો ગિરીશભાઈ, હા, ત્યારે એને જે વૈરાગ્ય હતો એનાથી અનંત ગણો વિશેષ વૈરાગ્ય અમને હતો. આ વૈરાગ્ય હોય ત્યારે તો ગિરીશભાઈ આવા કાવ્યો અંદરથી ઉતરે ગિરીશભાઈ. હા, વૈરાગ્ય વગર ન ઉતરે ગિરીશભાઈ. ખરું. અને જીવને એક જ ચીજ નથી ગમતી, અને એ છે વૈરાગ્ય. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. હા, જય જિનેન્દ્રબેન. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે ગિરીશભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખરી વાત. હા, જીવને મોહ છોડવો નથી અને જ્ઞાનની વાતો કરવી છે. બોલો ક્યાંથી પ્રાપ્ત થાય? ખૂબ વિચારવા જેવું છે. ક્યાંય ને ક્યાંક અટવાઈ જાય ગિરીશભાઈ, છેલ્લે સંપ્રદાયના મોહની અંદર પણ આખો માર્ગ આત્માનો ધર્મ છે, વિભાવને દૂર કરવાના છે, એ ભૂલી જવાય છે ગિરીશભાઈ. હા, ખરી વાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંસારની વાત આવે તો કેવો કૂદીને ડાયો થઈને કૂદે છે ગિરીશભાઈ. વિચાર કરો. હા, એ વિચાર કરવા જેવું છે ગિરીશભાઈ. પ્રભુ શ્રીજી, પૂજ્ય બ્રહ્મચારીજી બંને ગુરુ બની શકતા હતા ગિરીશભાઈ, હા, હા, પણ એ લોકોની અંદર એક અંશ નતો પોતાને ગુરુ બનવાનો. વિચાર કરો. માનભાવ છૂટી ગયો, પૈસાકતા એટલી વધી ગઈ. એને પોતાના ગુરુને જ આગળ કર્યા ગિરીશભાઈ. હા, થોડુંક જાણી લે ને એટલે તરત જ એ લોકો છૂટા થવા માંડે. એ ખાલી આપણામાં નથી ગિરીશભાઈ, હા, બધામાં એવું જ છે ગિરીશભાઈ. વૈષ્ણવમાં પણ એવું છે. હા, આ સ્વામી શિવાનંદજી ના ચેલા જ હતા આ બધા. આ શું કહેવાય, ચિન્મયાનંદ મિશન, સ્વામી ચિન્મયાનંદ એના ચેલા હતા. પછી એમાંથી છૂટા પડી ગયા, એટલે પોતે અલગ પંથ જુદો પાડ્યો. હા, ઓરિજિનલ સ્વામી શિવાનંદ પોતે ડોક્ટર હતા ગિરીશભાઈ. જય જનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ છેલ્લો પેરેગ્રાફ જે છે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. એને પોતે જો ઇન્ટુ બ્રેકેટ લખ્યું છે તેને, આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે. જેવી તેવી વાત નથી ગિરીશભાઈ, જેવી તેવી વાત નથી. જેમ જેમ આ માર્ગને આપણે ભરતા જઈએ છીએ તેમ તેમ આપણે થાય કે આપણે કેટલા કેટલા નસીબદાર છીએ કે આપણને સાચો માર્ગ મળી ગયો છે.
શ્રદ્ધા હવે આપણે કરવાની છે. બોટમ લાઈન. ખરી વાત છે. જય જિનેન્દ્ર બધાને. હા, જય જિનેન્દ્ર. અનિલભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બહુ નસીબદાર છીએ, બહુ નસીબદાર છીએ. ઓહો ભાગ્ય છે આપણું કે આપણને આ વાત સાંભળવા મળે છે, આ વાતની રુચિ થઈ છે. હવે રુચિ થઈને આજ્ઞાને કેવી રીતે આપણે પાડવી, એના મય થવું, એ જ આપણું કામ છે, બીજું કાંઈ કામ નથી. એકવાર ડેસ્ટિનેશન નક્કી થઈ ગયું પછી તકલીફ પડતી નથી. ડેસ્ટિનેશન નક્કી થઈ જવું જોઈએ. That's it. મને એવું થાય કે જો આ ગુજરાતી ભાષા સિવાય બીજી ભાષામાં, હિન્દીમાં કે એમાં લખાયું હોત તો આપણને આટલી આત્મીયતા ના આવે. ગિરીશભાઈ, એ આવે પણ ખરા અને ન પણ આવે, પણ આ ગુજરાતીમાં લખાયેલું છે ને એ ગુજરાતીમાં એના આત્મામાંથી લૂછાઈને આવેલું. ગિરીશભાઈ, એ મકાન જ્યાં મકાનમાં લખ્યું છે ને ગિરીશભાઈ, મોક્ષમાળા, હા, હું બે થી 3 વાર જઈ આવ્યો છું. હા, હા. હવે તો એ મકાને બંધ થઈ ગયું છે ને એ બધી ચીજો એ લોકો વવાણિયામાં એક્ઝિબિશનમાં મૂકી દીધી છે. સમજ્યા? ઘણું બધું સાચું છે એ લોકોએ. Jai Jinendra Mahendrabhai, it's 8 o'clock and recording has started already. ઓકે, આર યુ રેડી નયનભાઈ? Jai Jinendra to everyone. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે મંગળવાર 14મી નવેમ્બર 2021. વિષય 6 પદનો પત્ર. કૃપાળુજીનો પત્રાંક 493. વિવેચન પૂજ્ય શ્રી શશીભાઈ શેઠ. અને તે વિવેચન આપણે હું સહેલું કરી સમજીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. આજે છેલ્લો પેરેગ્રાફ આપણે પેજ 150 એટલે 150 નંબર, અને ત્યાંથી આપણે શરૂઆત કરશું. જય જિનેન્દ્ર. 3 નૌકાનો ખાવસો. આપણે આજ્ઞા માંગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમો જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમોને જેવો આત્મા માન્ય છે તેવો જ આત્મા મને માન્ય હો. તમો જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદિ, મિલકત, જાયદાદ અને મિત્રો
એ હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાઓ. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે પરમાત્મા, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષીએ હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું, તે શ્રદ્ધા દ્રઢ થાઓ. હે પ્રભુ શું કહું, દીનનાથ દયા, હું તો દોષ અનંતનું વાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ કરું. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાઈ. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું. આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન, હે પરમ કૃપાળુ દેવ, મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત 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 ગાઢ અજ્ઞાનના કારણે, તીવ્ર સ્વચનના કારણે મેં અનંત અનંત મેં અસાધનાઓ જ્ઞાની ભગવંતોની કરી છે, સેવી છે, સેવરાવી છે, સેવતા અનુમોદી છે. તેમજ શ્રુત જ્ઞાનની પણ અસાધના સેવી છે. પ્રભુ, એ મહાપાપની હું માફી માંગુ છું. હે પ્રભુ, એ મહાપાપની હું માફી માંગુ છું. હે પ્રભુ, એ મહાપાપની હું માફી માંગુ છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જીનેન્દ્ર બધાને. 150 છેલ્લો પેરેગ્રાફ. પહેલા તો કોઈને કઈ પ્રશ્ન છે? ન હોય તો આપણે આગળ વધીએ. પેજ 150. જ્ઞાની પુરુષને જ્યારે ઓળખે છે ત્યારે એ જીવને એમાં પરમેશ્વર બુદ્ધિ એટલા માટે આવે છે, એની પાછળ લોજિક સીધું સાદું છે કે અરે આ કાળમાં તીર્થંકરનો કાળ ચાલ્યો ગયો. શું કીધું? તીર્થંકરનો કાળ ચાલ્યો ગયો. એને 2500 વર્ષ થઈ ગયા. નિર્ગ્રંથ મુનિઓ, સાચા મુનિઓ દ્રષ્ટિ ગોચર થવા મુશ્કેલ છે. શું કીધું? શું કીધું? દ્રષ્ટિકોણ થવા મુશ્કેલ છે. દ્રષ્ટિ ગોચર એટલે કૃપાળુ દેવે શું કીધું? એક સમજ્યા? 398 ખૂબ વિચારવા જેવું છે. આધુનિક મુનિઓનો સંપર્ક કરવા યોગ્ય નથી. કેટલા વર્ષ પહેલા કીધું એને? 125 થી 150 વર્ષ પહેલા કીધું. એના પછી કાળ સુધરો કે કાળ બગડ્યો? બગડ્યો. છતાં આપણી બુદ્ધિના કારણે કપડા જોઈને માથું ઢળી પડીએ છીએ.
અથવા નગ્ન દિગંબર જોઈને માથું નમી નાખીએ છીએ. જો શું કામ? એ પામ્યો નથી, એ પમાડી શકે નહીં. જો વાંચો, આ કાળમાં તીર્થંકરનો કાળ ચાલ્યો ગયો, એને 2500 વર્ષ થઈ ગયા. નિર્ગંધ મુનિઓ, સાચા મુનિઓ દ્રષ્ટિ ગોચર થવા મુશ્કેલ છે. બાપાજી કહેતા, બેટા તમે ઘરમાં બેસીને પણ જો કરશો તો તમે પામશો, બાકી ક્યાંય ખોટી જગ્યાએ માથું નાખી દીધું તો તમારો ભાવ બગડવાનો. આ એમને 1985માં અમને ભણાવતા હતા ત્યારે કીધું હતું. તમે ગ્રસ્ત છો પણ સારા છો. પંડિત શ્રી ટોડરમલજી સાહેબ લખે છે, એ મૂળ દિગંબર હતા. અમારા સંપ્રદાયમાં શું કીધું? અમારા સંપ્રદાયમાં છેલ્લા 5-6 સેંકડાથી શું કીધું? શું કીધું? કેટલા? 5-6 ચકડાથી. સેંકડાથી એટલે 500 થી 600 વર્ષ સુધીમાં કોઈ ભાવલિંગી મુનિ જોવામાં આવતા નથી. વાંચો. જો વિચાર કરો, આચાર્ય કુંદ એક આ ઉપદેશામૃતની અંદર એક લીટી છે, બોધામૃતમાં છે, મારા દુશ્મનને શું કીધું? મારા દુશ્મનને પણ દ્રવ્ય મુનિ ન બનાવે. શું કીધું? મારા દુશ્મનને દ્રવ્ય મુનિ ન બનાવે. એટલે એનો meaning? અનુભવ વગરના મુનિ ન બનો. ભાવ મુનિ અનુભવ થી જ થાય. બરાબર. દ્રવ્ય મુનિ ન બનાવે. મારા દુશ્મનને પણ. અહીંયા શું લખે વાંચો, 500 થી 5 થી 6 સેંકડાથી શું કીધું? 500-600 વર્ષની અંદર ભાવ મુનિ, ભાવલિંગી મુનિ બન્યા નથી. જોવામાં આવતા નથી. ને હવે તરવાના સાધન 3 છે. કેટલા છે? 3 સાધન છે. સજીવન મૂર્તિમાં આપણી પાસે 3 વ્યક્તિ છે. એક સત્પુરુષ, એક નિર્ગ્રંથ ગુરુ અને એક સર્વજ્ઞ પરમાત્મા એટલે કેવળ જ્ઞાની. અત્યારે બેનો કોઈ પત્તો લાગે એવી વાત મુશ્કેલ છે. શું કીધું? બે મળવા મુશ્કેલ છે. એટલે કોણ? નિર્ગ્રંથ મુનિ અને સર્વજ્ઞ પરમાત્મા મળવા મુશ્કેલ છે. એટલે હું જ્યાં ત્યાં માથું નાખી દેવું તો તારું બગડશે. પાત્રતા તૈયાર કર. અને જ્યાં સુધી શું કીધું? સત્પુરુષને ન ઓળખે ત્યાં સુધી ઉપરના ગુણ સ્થાને ઓળખવાની વાત તો વિચારવા જેવી પણ નથી. સત્પુરુષ ન ઓળખાય તો કામ ન થાય. કેમ કે ત્યાં સૂક્ષ્મ સ્વભાવ પ્રગટે છે. કેવડીને જે શુક્લ ધ્યાન વર્તે છે તેનો વિચાર કરવો પણ મુમુક્ષુને અઘરો પડે એવી વાત છે. પણ જો સત્પુરુષને ઓળખે તો એને સ્પષ્ટ અનુભવ થાય છે, ભાસે છે. હવે આ પુરુષથી મારા સંસારનો અભાવ થઈ જવાનો છે. મારા સ્વભાવનો અભાવ થઈ જવાનો છે.
સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લખ સમકી તેને ભાગ્યું કારણ ઘણી પ્રત્યાગ. આની પહેલા મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, સમજ્યા? પણ એ ઉદાહરણ હું તમને ફરીથી કહું છું. એકલવ્યને ગુરુ દ્રોણે કાઢી મૂકાતા. એ વાત બરાબર છે? એને શું કીધું? હું રાજવંશી ગુરુ છું, હું શૂદ્રને શીખડાવતો નથી. શું કીધું? શૂદ્રને શીખવાડતો નથી. હા, કાઢી મૂકા. પણ એકલવ્ય ને ગુરુ દ્રોણ ને ગુરુ તરીકે હૃદયમાં સ્થાપ્યા હતા. જંગલમાં પોતે ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી, એની આજ્ઞા લઈ, એ મૂર્તિની આજ્ઞા લઈ અને પોતે બાણ ચલાવતા શીખો. ઘણા વર્ષ પછી ગુરુ દ્રોણ અને અર્જુન ને બધા એના શિષ્યો બધા ફરવા નીકળ્યા અને જોયું તો એક ઝાડની અંદર એક સાથે છીંગ 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 થતા એક જ જગ્યાએ 7 બાણ એક સાથે આવ્યા. કેટલા? 7 બાણ. ગુરુ દ્રોણ તો ઘા ખાઈ ગયા, અર્જુન ઘા ખાઈ ગયા કે કોણ છે આ બાણાવાળી? અને જોયે છે તો કે એકલવ્ય ઓળખી નથી શકતા. એકલવ્ય એના ગુરુ એને એ ગુરુ દ્રોણ ને પગે પડે છે કે હું તમારો શિષ્ય, કે મેં તને મારો શિષ્ય બનાવ્યો જ નથી. મેં તને ગુરુ, મેં તને વિદ્યા આપી નથી, પણ કે હું તમારી આજ્ઞા લઈ આ જો મેં આ મૂર્તિ બનાવી છે અને હું વિદ્યા શીખું છું. ગુરુ દ્રોણના મગજમાં કપટ જાગ્યું. શું જાગ્યું? કપટ. કે જો આ જીવતો હશે તો અર્જુનને આડો આવશે. તો કે જો તારો ગુરુ હોય તો તારે મને શું દેવું જોઈએ? ગુરુ દક્ષિણા દેવી જોઈએ. તો હમણાં જ આપો. બોલો શું માંગો? કે તારો જમણા હાથનો અંગૂઠો આપી દે. ગુરુ થઈને આવું કરે ને કપાવી નહીં કોઈને. આપણને બધું મળી ગયું છે, આવી આખરી ગુરુ દક્ષિણા દેવાની નથી, પણ આપણો દ્રઢ નિશ્ચય અંદરથી થવો જોઈએ. સમકી તે પ્રત્યક્ષ કારણ લીધું છે એટલે એને પરમેશ્વર બુદ્ધિ આવે છે. જે કામ પરમેશ્વર કરી દેવાના હતા તે કામ સત્પુરુષ કરી દે તો મારા માટે પરમેશ્વર કરતા સત્પુરુષનો વધારે મહિમા કરું તો કઈ ખોટું નથી. કૃપાળુ દેવી પત્રાંક આપણે અહીં સુધી આવેલા, પેજ 151 અહીં સુધી આવેલા. હવે આપણે આગળ વાંચીએ છીએ. કૃપાળુ દેવી પત્રાંક 213 લીધું. હે સર્વજ્ઞ પરમાત્મા, ખોટું નહીં લગાડતો. હું તારા કરતા સત્પુરુષની વધારે ભક્તિ કરું તો કેમ કે તારા કરતા સરળ છે, પૂછે તો તરત જવાબ દે છે, સર્વજ્ઞ પૂછે તો જવાબ ન દે એ તો દિવ્ય ધનીમાં આવે એ લઈ લેવાનો. અનિચ્છાએ એ વાણી ખરે છે, ત્યાં સીધી વાતચીતનો પ્રસંગ નથી. ભગવાન સંવત્સરમાં ગંધકુટીમાં 500 ધનુષ ઊંચે બેસે છે, ધર્મ સભા નીચે છે. અહીંયા તો સત્પુરુષ છે
તે નિષ્કારણ કરુણાશીલ છે, જીવની મૂંઝવણ અને દુઃખ સમજે છે અને પોતાનું થોડું કામ અધૂરું મૂકીને, અધૂરું કેમ કે એટલો બાહ્ય ઉપયોગ જાય છે, અને પોતાની સાધનાથી બહાર નીકળીને પણ એને કહે છે, જો ભાઈ આમ છે. શું કીધું? જો ભાઈ આમ છે, રસ્તો તો આમ છે. અમને પણ રસ્તો બતાવનારા કોઈ સદગુરુ મળ્યા હતા, એટલે એ કરુણા આવે છે એ રીતે. શું કીધું? એ રીતે એટલે કરુણા એ રીતે સત્પુરુષ છે, એમાં પરમેશ્વર બુદ્ધિ થાય છે. પરમેશ્વર થાય છે, એની પાછળ આ સજ્જડ કારણ છે. વ્યવહારમાં પણ દુનિયામાં કરોડપતિ અને અબજોપતિ ગમે તેટલા હોય, પણ જે કોઈ લખપતિએ આપણી પૂરી દરિદ્રતામાંથી મદદ કરી ને આપણને કરોડપતિ અબજપતિ બનાવી દીધા હોય, તો એ લખપતિનું મૂલ્ય વધારે કે બીજા કરોડપતિ અબજપતિનું વધારે? કહેવો જોઈએ કે મારા માટે તો એ જ દુનિયાનો અબજપતિ છે. એમ જે પ્રત્યક્ષ ઉપકારી થાય છે, એવા જે સજીવન મૂર્તિ કોઈ પણ હોય એનો મહિમા વધારે આવે છે. એનું કારણ અજાત છે અને સબળ કારણ છે. એમ જ હોઈ શકે, સ્વાભાવિક પણ એમ જ હોઈ શકે. એ કુદરતી પરિણામ છે, એને એમાં કોઈ તર્ક કરવા જેવો નથી. મને હજી યાદ છે, મારા ફાધર ની શરૂઆત બહુ નાની ઉંમરે એની એડનમાં થઈ હતી, અને એને જોબ એક કંપનીમાં મળ્યો હતો, જે પ્રેમજી એન્ડ કંપની. એમાંથી પોતે ઘણું શીખા. એમાંથી મેનેજર પણ બન્યા જીબુટીમાં, અને પોતે સારી એવી સ્થિતિ, એને આર્થિક સ્થિતિ સુધારી, સમજ્યા. ને પછી એ પોતે શેઠની રજા લઈ અને પોતે જુદા થઈને પોતાનું શરૂઆત કરતા હતા. ત્યારે પેઢીએ કીધું કે તારે કાંઈ પણ જરૂર હોય તો તું અમારી પાસે આવજે. એ મારા ફાધર વર્ષોથી હજી મને યાદ છે, દિવાળીની નવા વર્ષ કે દિવાળીનું જ્યારે થાય શરૂઆતમાં જ એ પહેલા એ પેઢીએ જાય, ત્યાં એના છોકરાઓને પણ પોતે સાલ મુબારક કરે. એના છોકરાઓને પણ ખબર છે કે આ અમારા પેઢીનો જૂનો માણસ છે. એને બધો જેટલો એ બોણી એ ત્યાં કરાવે મારા ફાધરને. ને મારા ફાધર પહેલા ત્યાં એ શેઠાણી જીવતા હતા એને પગે લાગવા જાય. શું કામ? એને ખૂબ પેલા સહારો આપ્યો હતો, ઘણી એને મદદ કરી હતી, ઘણો ટેકો આપ્યો હતો. વેરી ઇમ્પોર્ટન્ટ. જો એ વાંચો, વ્યવહારમાં પણ દુનિયામાં કરોડપતિ અને અબજોપતિ ગમે તેટલા હોય, પણ જે કોઈ લખપતિએ આપણી પૂરી દરિદ્રતામાંથી મદદ કરીને આપણને કરોડપતિ અબજપતિ બનાવી દીધા હોય, તો એ લખપતિનું મૂલ્ય વધારે કે બીજા કરોડપતિ અને અબજપતિનું વધારે? કહેવો જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. કે મારા માટે તો એ જ દુનિયાનો અબજપતિ છે, એ જ પ્રત્યક્ષ ઉપકારી છે કે સજીવન મૂર્તિ કોઈ પણ હોય એનો મહિમા વધારે આવે છે. એનું કારણ યથાર્થ છે અને સબળ કારણ છે. શબ્દ શું વાપર્યો છે ને? સબલ કારણ, સબળ એટલે મજબૂત કારણ છે. કેવું છે? મજબૂત. મજબૂત. એ ઉપકાર કદી ભૂલાય નહીં. નહીં. સ્વાભાવિકપણે એમ જ હોઈ શકે, એ કુદરતી પરિણામ છે, તેથી એમાં કોઈ તર્ક કરવા જેવો નથી. એ રીતે મુમુક્ષુ જીવ
દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામમાં વિપરીતતા ઘટાડતો સરવાળે વિપરીતતા મટાડે છે અને અવિપરીત દશામાં આવે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને પોતાના સાધકપણાને વર્ધમાન કરીને ઉપરના ગુણ સ્થાનકથી નિર્વાણ પદને બહુ અલ્પ સમયમાં નિયમથી પામે છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ આખા માર્ગની અંદર ગાર્બેજમાં ગાર્બેજ જો કાંઈ હોય તો આપણો પોતાનો વિભાવ છે. શું છે? વિભાવ. એ વિભાવ તમારે જેટલો ઓળખી શકો ને એમાં ન જોડાવાનો પ્રયત્ન કરો, એને કાઢો. ખાસ કરીને ભાવ કર્મને કાઢો કે હું ક્યાં ચડી ગયો આ ભાવમાં. પછી વચન કર્મને અને કાયા કર્મથી, આ બધા કર્મો આનાથી બંધાય છે. ને કર્મોમાં ન જોડાવું, આઈ રિપીટ અગેન, ન જોડાવું એક પ્રયત્ન કરશો. પહેલા તો વિભાવ કેવા છે? ખતરનાક છે. કેવા છે? ખતરનાક. આપણને બંધ પડે છે એનું ભાન જ નથી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બંધ પડે છે એનું ભાન જ નથી. ને ભાન નથી એનું કારણ બીજું કોઈ નથી. આપણી હજી છૂટવાની સાચી જિજ્ઞાસા થઈ નથી. એ બંધ પડે છે. શું કામ પડે છે? કારણ કે અંદર હજી અનિશ્ચય છે. શું છે? અનિશ્ચય અને અનિર્ણયના કારણે આ પડે છે. ખૂબ વિચારવા જેવું છે. હું આખો પેરેગ્રાફ નીચેનો ફરીથી વાંચી જાઉં છું. આખો માર્ગ એને મૂકી દીધો છે 114મી ગાથામાં. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. સમજીને તોડ, સમજીને તોડ, સમજીને તોડ, સમજીને તોડ. આટલું ચલાવી લેવાય? ન ચલાવી લેવાય. આની પહેલા મેં ઉદાહરણ આપ્યું છે. ઉકળતા દૂધની અંદર દૂધપાક ઉકળી રહ્યો છે, મસ્ત સુગંધ આવે છે, બધાએ ઓસડિયા નાખી દીધા છે ને એમાં ઉપરથી ડેડ ગરડી પડે છે. ડેડ ગરડી કાઢીને મૂકી દીધી, ફેંકી દીધી. બોલો, વાટકો ભરીને તમને આપીએ, પીવો. આ ચલાવી ન લેવાય. શબ્દ શું છે? ચલાવી ન લેવાય. આટલું તો કરાય ને, આટલું તો કરાય ને. આટલું તો જે કરાય એવું બોલ્યા ને આપણે, એ બંધ પડી ગયો. એ બંધ પડી ગયો એટલે કર્મનો ડાઘો પડી ગયો. તો એ કર્મના ડાઘાને કાઢવાનો ભવિષ્યમાં ખરો કે નહીં? નલિનીબેન, Yes. Yes. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત. એ તો નક્કી થઈ જવું જોઈએ કે આ કરવા જેવું નથી. ખૂંચવું જોઈએ. શબ્દ શું છે? ખૂંચવું જોઈએ. એ રીતે મુમુક્ષુ જીવ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામમાં વિપરીતતા ઘટાડતો સરવાળે વિપરીતતા મટાડે છે અને અવિપરીત દશામાં આવે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને પોતાના સાધકપણાને વર્ધમાન કરીને આપણે શું કરવાનું છે? આપણા સાધકપણાને શું વર્ધમાન કરવું? સાધકપણું વધારે વધારે ઉજળું કરવાનું. શબ્દ શું છે? વધારવાનું. ઉજળું કરવાનું બેન.
એટલે નબળાઈને ટાળવાની છે. શું ટાળવાનું છે? નબળાઈ. નબળાઈ ટાળવાની છે. ખૂબ વિચારવા જેવું છે બેન, ખૂબ વિચારવા જેવું છે. આપણા આજુબાજુના કુટુંબીજનો જેને આ વાતમાં રસ નથી, એ વિચારો એ તમારું મોત સુધારી શકે? ના. તો મજબૂત કોને બનવાનું છે? જીવે પોતાને. એ લોકો શું કે છે? ભાઈ આ તો મૂક ને બધી આ માથાકૂટ, ડોક્ટર કે છે એમ સાંભળને, આમ કરને તેમ કરને, દીકરું કર, લેટ્સ વોચ ધ મૂવી ટુગેધર. આપણે સંસારમાં જ નાખવાનો પ્રયત્ન કરશે, મોહની અંદર જ નાખવાનો પ્રયત્ન કરશે. કારણ કે એ લોકોને આની રુચિ નથી. અને એક વાત કહું, સારા સારા જીવો પણ આ માર્ગેથી ચડી ગયેલા છે. શું કામ ચડી ગયા છે? કારણ કે દેહાધ્યાસ ઘણો હતો. મને હું 2 વ્યક્તિને ઓળખું છું, બંનેને એકની પત્ની મરી ગઈ તો ગાંડા જેવો થઈ ગયો, અને જ્ઞાનની વાત કરે તો વક્તા, he comes as a speaker. એ પત્ની મરી ગઈ એટલે બધા શાસ્ત્રો બધા અભેરાય ઉપર મૂકી દીધા. He went into depression. કારણ કે અંદરથી બદલાયો નતો. બીજી વ્યક્તિ બહુ બધી જ્ઞાનની વાતો કરે, ને એના હસબન્ડને બેકની ઇન્જરી થઈ, બેકમાં સર્જરી કરવાની હતી. તો ખાટલામાં શું પડતું ને બધા ફિઝિયોથેરાપિસ્ટ આવે ને આવે તે આવે, બધા શાસ્ત્રો અભેરાય ઉપર ચડાઈ ગયા. કોઈ નિત્ય ક્રમ રહ્યો નહીં. તો પેલા શું કામ કરતા હતા? બધું વિચારવા જેવું છે. શરીર સારું તો ધર્મ સારો. જીવ ભૂલાઈ જાય, ધર્મને ભૂલી જાય. મેં એને પૂછ્યું, બેન તમારી સ્થિતિ, મનની સ્થિતિ કેવી રીતે? મને કે મહેન્દ્રભાઈ બધું અભેરાય ઉપર મુકાઈ દીધું. તો હવે જે ધર્મ કરે છે, કારણ કે એનો વર સારો થઈ ગયો, સાજો થઈ ગયો, તો એ કઈ રીતે કરે છે? મારે તમને અંદર બદલાવા માટે કરે છે કે It's kind of a preventive medicine. યસ, મને ના થાય. બહુ ઇમ્પોર્ટન્ટ છે કિશોરભાઈ. મારા શરીરનો કરતા ભોગતા મારું કર્મ છે. કોણ છે? મારું કર્મ છે. That is true, yeah. કર્મ આ છે. મગજમાં બેસી જવું જોઈએ. મારા શરીરનો કરતા ભોગતા કોણ છે? કર્મ. પોતે. મારા કર્મ. કર્મ. બરાબર. તો કર્મ બળવાન કે હું બળવાન? ગાથા ચિમોતર કર્મ કર્મ હું બળવાન. કર્મ હે? કર્મ. હું બળવાન. હું બળવાન. અજ્ઞાનમાં કર્મ બળવાન. Yeah. ગાથા 75 ચિમોતર. જો ચેતન કરતો નથી તો નથી થતા કર્મ. કર્મ. That's the bottom line. આ તો ચાલ્યા કરવાનું છે. શાંતિથી વિચાર કરો, આપણે વિચાર કરો. ને આ ભેદ જ્ઞાન આ બધા ચોપડા વાંચીને સત્સંગ કરીને કરવાનું શું છે? મહેન્દ્રભાઈ એક વાત પૂછું? હા, જરૂરથી પૂછો બેન. તમે તે દિવસે મને કહ્યું ને અશાતાવેદ્ય થી શાતાવેદ્યમાં. કેન યુ એક્સપ્લેન અગેન? હા બેન, બહુ સહેલું છે. બહુ તમે બરાબર સાંભળો. તમારી સર્જરી થઈ, બરાબર બેન? અને એ સર્જરી થયા પછી તમને એ લોકોએ ચાલવાના પ્રયત્ન, અમારા શીલાને હતું એવું તમને છે, સમજ્યા?
અને એની પીડા ભયંકર પીડા છે. કેવી છે? ભયંકર. એ જયારે કસરત કરાવે ત્યારે ભયંકર પીડા થાય છે, પણ તમારે કરવી જોઈએ, નહીં તો તમારા પગ સ્ટીફ થઈ જાય. બરાબર બેન? યસ. હવે બરાબર સાંભળો. જો તમે એનું મૂળ કારણ કરશો ને બેન, તો એ પહેલા તમારી અસાતા વેદનીય કર્મ છે. શું છે? અસાતા વેદનીય કર્મની. હા, તમને દુઃખ દેવા એવું છે તમારું કર્મ. પણ એક યાદ રાખજો, આ વેદનીય કર્મ એ કેવી છે? વાંજણી છે, એને કોઈ બીજા મદદ ન કરે. તમારો જેટલો દેહાધ્યાસ છે કે હું નલિની છું, આ પગ મારો છે. શું છે? બરાબર સાંભળજો. શું છે બેન? હું નલિની છું, આ પગ મારો છે, ને આ પગમાં નીની ઇન્જરી થઈ, મને ની રિપ્લેસમેન્ટ કર્યો છે, એની અમારે કસરત કરવી પડે છે. આ દુઃખ આપે છે એ મારા મને એટલે નલિનીને થાય છે. આ સાતા વેદ્ય કર્મ બેન, ને આનું નામ દેહાધ્યાસ. બરાબર? યસ. એ શરીરને થાય છે. શરીરને થાય છે, પોતાના નલિનીને થાય છે, પણ મારા આત્માને, શુદ્ધ આત્માને આ થતું નથી. તો મારો શુદ્ધ આત્મા ત્યારે શું કરે છે? સંભાવના છે. અત્યારે આત્મા જ એમાં જોડાય છે, પણ એ આત્માને સમજાવતા કે ભાઈ, તે અનાદિકાળથી આ શરીરને તે તારું માયનું તું. કોને સમજાવવાનું છે? પોતાના આત્માને સમજાવવાનું છે આપણે. તમે જેમ જેમ સમજાવશો, આ જે થાય છે એ તારા સ્વભાવમાં નથી થતું. શું કીધું? તારા સ્વભાવમાં નથી થતું, સ્વરૂપમાં નથી થતું. તારા સ્વરૂપમાં, સ્વભાવમાં નથી, ને તારા અજ્ઞાનના કારણે તું આમાં જોડાઈ જાય છે. હવે તમને સાતા વેદની થઈ. બરાબર? થોડી સાતા વેદની દવા, દુખાવો ઓછો છે, યુ આર ફીલિંગ મચ બેટર. તો સાતા વેદની અંદર શું કરવાનું બેન? સાતા વેદનીયમાં તમારે પોતાને દેહ છે એને જે દુઃખ પડ્યું એ પડ્યું, પણ તમારા આત્માને નથી પડતું. જો ના બેન, તમારો જવાબ બરાબર નથી. જો સાંભળો મારી બેન, જો હું તમને વાત કરું, હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપીશ. એ ઉદાહરણ બહુ ફેમસ ઉદાહરણ છે. એપોલો 13 હતું બેન. ઇટ વોઝ અ બિગ ટ્રબલ. અપોલો 13 જે ઓલું શું કહેવાય, નાસાનું. બરાબર? અને એ ઉપર તકલીફમાં હતું. બરાબર છે? તો અહીંથી આ લોકો રેસ્ક્યુ મિશન મોકલાવે છે. તો એ લોકો રેસ્ક્યુ મિશન તૈયાર કરે છે ને બેન, અને એના ટાઈમ ટેબલ પ્રમાણે અમારા જે મેલબોર્નમાં જે છે, શું કહેવાય, આ નાસાનું જે જગ્યા, ગામનું નામ તો ભૂલી ગયો પાછો અત્યારે, પણ મેલબોર્ન, કેપ કેનેડી, હરિકેન ત્યાંથી પસાર થવાનું હતું બેન. શું કીધું? હરિકેન ત્યાંથી પસાર થવાનું હતું. એટલે આ લોકોનો શું કહેવાય, જે છોડવાનું હતું ને એમાં રેન્ડેવુ જે કરવાનું હતું બેન, એમાં તકલીફ પડતી હતી. તો એક સાયન્ટિસ્ટ આવે છે ને બોસને કહે છે, કેન યુ ગીવ ઇટ 1 મિનિટ? તો કે યસ. તો કે આઈ હેવ એ આઈડિયા. તો કે ગીવ મી, ટેલ મી. તો કે જ્યારે હરિકેન પસાર થાય છે ને, ત્યારે આપણી ઉપરથી આઈ પસાર થાય છે. શું કીધું? એની આઈ પસાર થાય છે. આઈ પસાર થાય છે ત્યારે વિન્ડ હોતો નથી. ત્યારે શું નથી હોતો? એ હરિકેન વિન્ડ્સ નથી હોતા. હરિકેન વિન્ડ નથી હોતો. અચ્છા. તો કે આપણને એ ટાઈમિંગ મળી જશે, ને એની અંદર આપણે રોકેટ ઉડાડી દેશે તો રોકેટ બહાર નીકળી જશે.
Brilliant. ડિફરન્સ કાણું છે એમાંથી એને રોકેટ બહાર કાઢવાનું છે વાદળાઓમાંથી, પણ ત્યારે એ વિન્ડ નહીં હોય અને એ રોકેટ ઉડી ગયું બેન. હરિકેન એના આડું આવ્યું નહીં. આનું નામ સાતાવેદ્ય. તો હવે સાતાવેદ્ય છે ને બેન તમારી પાસે? તો ત્યારે સાતાવેદીથી ત્યારે ગમે તેમ કરી નિર્જરા કરતા શીખો. આ સાધન તમને જે આવ્યા છે, હે સર્વજ્ઞ ભગવાન, હે પરમાત્મા સ્વરૂપ, હે પરમ કૃપાળુ દેવ, હું આપનું શરણું લઉં છું. સર્વ જીવોને ખમાવું છું, મારા સગાવાળાઓને ખમાવું છું. હું શુદ્ધ આત્મા છું એ સ્વીકારું છું અને મને તમારા સ્મરણની અંદર સ્થિરતા પ્રાપ્ત થાઓ. આ તમે બોલો છો બેન, તો શું બોલો છો? આ સાતાવેદીની તમે કમાણી કરો છો. બરાબર. દેશો બોટલ પછી આઈસ્ક્રીમ અને દીકરા દીકરીના ખબર ન કઢાય. મારી બેન કેમ છે ને મારો ભાઈ કેમ છે ને એના ખબર, એ વાતો ન કરાય. જો સાચા મુમુક્ષુ હોય તો આ જ કરવાનું છે. ડોક્ટર આવી ગયા, હાઉ યુ ફીલ? આઈ એમ ફીલિંગ મચ બેટર ડોc. તમને જે જાગૃતિ આવી, દુખાવો ઓછો થયો, તમારું એટેન્શન કોણ લઈ લીધું હતું બેન? શરીર. તમારી અસાતાવેદ્ય કર્મ શું લઈ લીધું હતું? અસાતાવેદ્ય. તમારી માન્યતા, હું નલિની છું, આ શરીર હું છું. ને સ્વાભાવિક છે એ દુખાવો બહુ હોય છે, પણ અંદર તો આ જ રટણ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હે પરમ કૃપાળુ દેવ, મને તમારામાં સ્થિર થવા દે, સ્થિર થવા દે. બેન મારી ચામડી જયારે કાઢતા હતા, મને એ દુખાવો ને બળતરા યાદ છે, પણ હું એમાં જોડાતો નતો. આપણી પાસે રસ્તો છે બેન. આ સત્સંગ કરવાનો ફાયદો શું છે બેન? સત્સંગ કરવાનો ફાયદો શું છે? એને સહન કરવાનું, સહન કરવાનું. સહન તો કરવાનું, પણ માઇન્ડ ડાયવર્ટ કરી નાખવાનું બેન. એમાં મન બહુ નહીં ઇમ્પોર્ટન્ટ છે. એમાં મન નહીં રાખવાનું. જો મારી બેન, બરાબર સાંભળો, બરાબર સાંભળો. તમે બધાય ક્રુઝમાં બેઠા છો. કેમાં બેઠા છો? ક્રુઝમાં. અને કેપ્ટન કે છે, we going to close the kitchen in next 15 minutes and we going to suspend all the program in 15 minutes, and we request everybody, please go to your room. શું કીધું? Go to your room. There is a tornado passing and the sea is rough. બરાબર? તો કેપ્ટન શું કરે છે? એ શિપને ક્યાં લઈ જશે? એવી જે ડાયરેક્શનમાં લઈ જાય છે કે જ્યાં શાંત પાણી છે. કેવું છે? શાંત પાણી છે. હા, એ શાંત પ્રાણી કોણ? તમારો સ્વભાવ. પણ એ જોર તમે કર્યું હોય, એનો એ બનાવ્યું હોય તો તમે કરી શકો બેન. નહીં તો તમે રાડા રાડી કરવાનું છે. રાડા રાડી સમજ્યા? એ અસાતાવેદનીય છે, કારણ કે તમારું પોતાનું કર્મ છે. આ સહેલું નથી, પણ કરવું પડશે છેલ્લે. પણ આપણને એવા દુઃખ નથી જેવી રીતે ગજુ સુકુમારના માથા ઉપર સગડી હતી, એવું દુઃખ નથી. એવું દુઃખ નથી આપણને. ખંદક મુનિના બધા શિષ્યોને વિચાર કરો, ઘાણીની અંદર પીલતા હતા, એવું દુઃખ નથી.
શું કામ? અને એક દુઃખની અંદર એ 500 શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા. ખબર તમને? Yep. કઈ રીતે પામ્યા? એ દુઃખમાંથી દુઃખ હોવા છતાં એ પોતાને પોતાનું જ્ઞાન ઉપયોગ છે પોતાના સ્વભાવમાં જોડી દીધો બેન. ને આ કળા તો કરવાની છે, આ શીખવાનું છે બેન. બરાબર. Let me say something to you. Very true. This is the best experience you have today to practice it. That's very true. Yes. This is the best experience. આ અનુભવ જતો ન કરતા પ્રેક્ટિસ થવા દો. દુખે છે બધું, પણ મારે મંત્ર બોલવો છે. એનાથી શું થાય છે? નવા કર્મો એવા બંધાતા નથી. દુખાવો થાય છે તો રાડ પાડે છે તો સજાત્મક સ્વરૂપની બોલો. હાય હોય મેં મારી માં એ નહીં બોલવાનું. મંત્રની અંદર લગાડી દો, એ જ મારો સહાયક છે, કોઈ બીજો સહાયક નથી બેન. તમને એક વાત કહી દઉં, ડોક્ટર કોઈને આયુષ્ય વધારી શકતા નથી. ખબર તમને? Yes. તમને ખાતરી છે? યા તમારે આયુષ્ય તમે લઈને આવ્યા છો ને, એ બાંધીને આયુષ્ય કર્મ કોઈ તમારું વધારી શકતા નથી કે ઘટાડી શકતા શકતા નથી. નથી. તો મરવાનો જ છું, હું મરીશ તો મારા કર્મે મરીશ, બીજાના કર્મે નહીં મરું, એવો વિશ્વાસ અંદરથી આવવો જોઈએ. બરાબર. ધર્મ નહીં મૂકવાનો. યુ હેવ ટુ બી બ્રેવ. એના આ નહીં કરો તો પણ તમને ઓલું અસાતા વેદનીનું દુઃખ તો આવવાનું, પણ એ દુઃખને કેમ હળવું કરવું આમાં જોડાતા શીખો. ઓ યસ, કોઈ બીજો રસ્તો નથી બેન. આ બધું વાંચીને કરવાનું શું છે? અપનાવવાનું છે. પ્રેક્ટિસ કરો, અમલીકરણ કરો. કેમ ન થાય? પણ તમારી આજુબાજુ વાળાને કેવું, ભાઈ મને મારું કરવા દેજો, તેમાં તમારું ડાપણ નહીં ચાલે, એવું બોલતા શીખી જાજો. You are nice. If I need your help, I will ask you. And please do help. But let me do my own things. મને આ પાછો મનુષ્ય બહુ પાછો ક્યારે મળશે ખબર નથી. એ બફમમાં ન રહેતા. I want to get up from this sickness. બળ હોવું જોઈએ બેન. અને તમને બળ ન મળે, તમને you can call me 24/7. Yes, call me. I'll talk to you. આ ભેદ જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ છે બેન. સત્પુરુષનું શરણું લીધું હોય ને સત્પુરુષ છે એનું કહેલું વાક્ય સાચું છે તો આપણે આ જ કરવાનું. શરીરને સારું થવું ન થવું એ પ્રારબ્ધને અનુસાર છે. કોના અનુસાર છે? પ્રારબ્ધને અનુસાર. ને આ માર્ગ કોના આધારે છે? પુરુષાર્થના આધારે છે. ઓ યસ, ડોક્ટરો મરી ન જાય, ડોક્ટરના મા બાપો ન મરી જાય. We all have to go through this thing, man. સાતા વેદની આવે ત્યારે ખૂબ કરી લેવું બેન. ડોક્ટર કહે તમને કે Nalini, you have a problem. Your cycle of this pain is 6 hours. It comes, then after we give you medicine and it calms down
for 6 hours. 6 hours એટલે કેટલા કલાક કે ખબર તમને? તો 6 કલાક મારો દુખાવા વગર મને મળે છે, તો હું એમાં મારું પુરુષાર્થ ન કરું? Then we'll come back after 6 hours and give you this medication. તમે સામેથી કહેશો, I don't need the medication. Or if you want to give me, try to give me half. શા કારણે? કે હું 6 કલાક મને થયા, મેં તાકાત ભેગી કરી લીધી. I'm ready to fight again. Don't give up. આજ કરવાનું છે. તો આ બધું વાંચવા માટે આપણે ટાઈમ પાસ કરવા માટે ભેગા થઈએ? વેરી ઇમ્પોર્ટન્ટ છે બેન. મારો કરેલું કર્મ જ મને નડે છે. આ દુખાવો કોણ આપે તમને? તમારું કર્મ જ. That's the bottom line. મને આ બધું થતું હતું, સમજ્યા? I started my satsang with you guys. હું પેલા અડધી કલાક આવતો હતો, થાકી જતો હતો, પછી ધીમે ધીમે પોણી કલાક કર્યું, પણ આવતો હતો. શું કામ? મારું સુધરતું હતું. કોનું સુધરતું હતું? મારું સુધરતું હતું. તમારે કરવાનું છે. તમારો પુરુષાર્થ તમારી સાથે. સહેલું નથી, પણ કરવું પડશે. શું દુખાવો વયો ગયો હતો? ના, મને પ્લાસ્ટર હતું, ટ્રીટમેન્ટ ચાલુ હતી, દુખાવો હતો. But this gives me a big relief. The biggest relief is this. And it took time to come back again on my regular schedule. Do you know that? But I did not give up. શું કામ? ઓલાની ચિંતા કરશું જે મારા હાથમાં નથી. એ તો સારા તિર્યક ગતિ આપશે કે નરક ગતિ આપશે. આ મારા હાથમાં છે. સાતા અને અસાતા વેદની બેન, જેટલો તમારો દેહાધ્યાસ વધારે હશે ને, કૃપાળુ દેવી કીધું છે, હું નલિની છું, આ શરીરે હું છું, હું સ્ત્રી છું, હું માતા છું, હું પત્ની છું, એ બધા સંબંધો બહાર કાઢે, હું આત્મા છું. આ બધું કર્મ છે. નલિની કર્મ છે, સંયોગો કર્મ છે, બધું કર્મ છે. આત્મા કર્મ નથી. ને આત્મા જ આ ભૂલીને એમાં જોડાય છે. એને જેટલો એની માન્યતા સુધારશો અંદરથી બેઠા બેઠા, એટલી તમને સાતા વળશે બેન. એક એક ઉદાહરણ તો જુઓ તમે, કાંઈક તો વિચાર કરો. ઓલા સારા દ્રઢ પ્રાણીએ 52 ખૂન કર્યા હતા સારા. એ સારો મોક્ષ ગયો. ખાધા પીધા વગર સારો રહેતો હતો. જ્ઞાની ભગવંતે કીધું, તારું પાપ તને યાદ આવે ત્યાં સુધી ખાવા પીવાનું બંધ. યાર, હું આપણે સાથે બેસીને આજ્ઞા લઈએ છીએ. એક વાર પણ જો સાચી આજ્ઞા લેવાઈ ગઈ ને, ક્યાંક ભૂતકાળમાં આપણે સારું કર્યું હશે બેન, નહીં તો આ સત્સંગ ન મળે. આ સત્સંગ ન મળે. આ જેવી તેવી વાત હા પાડી હશે કે આ જ્ઞાની છે, એ સાચા છે, ને એની આજ્ઞા હું વર્તું, હું શુદ્ધ આત્મા છું, એ સ્વીકાર્યું છે, ત્યારે તમને આ ને મને, તમને ને મને આ સત્સંગ મળે. કઈક વિચાર કરો. How fortunate we are. How fortunate we are. તમે જોવો તો ખરા, તમારી આજુબાજુમાં આખું જગત ક્યાં બધા દોડે છે, તમને ખબર છે?
બધા દોડે છે. શું કામ દોડે છે એને પૂછો. હું આ લઈ આવું, આ લઈ આવું, આ લે, પણ સુખી થાય છે? બધા કર્મના ઉદયો છે, એમાંથી જુદું થવું એ તમારો પુરુષાર્થ જોઈએ. આખો માર્ગ તમારે જ કરવાનો છે. બીજા કોઈ બાપ તમને આ શીખડાવી નહીં શકે. સાતા વેદી જેટલું બને એટલું કામ કરી નાખો. અસાતામાં દુખાવો આવ્યો, સમજ્યા, તમારે સહન ન થાય ત્યારે સ્મરણને ઘૂંટો 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 ને પાછી સાતા આવે, ચડી જાઓ પાછા એમાં જ. That's the bottom line. કોઈ બીજો રસ્તો છે જ નહીં. Oh yes. શું આ સર્જરી થઈ ગઈ એટલે તમે સુખી થઈ ગયા? The answer is no. સુખી થવાનો માર્ગ એક જ છે, જ્ઞાની ભગવંતોને શરણે જવું, એનું કીધેલું સાધન કરવું, એ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. હોય આખી દુનિયા દોડે છે, જ્યાં જાઓ ત્યાં સ્ટોરો ભરેલા હોય છે. હું આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, તે ખાઈ લઉં ને સુખી થઈ જાઓ. ખૂબ વિચારવા જેવું છે. ના કિશોરભાઈ, તમારે પુરુષાર્થ તમારે કરવાનો છે. તમારા વતી કોઈ નહીં કરે. હું 80 ફ્લોર ઉપર મારો કોન્ડોમિનિયમ હોય, કેટલા 80માં માળે, બોલો મને શું દેખાય છે? હું સુખી થઈ ગયો? ના. I need to take a sleeping pill. હે? કેમ તું સુખી હતો ને? I have to take a painkiller. સુખી હતો ને? આ દેહ છોડવો સહેલો નથી. તમે કદી તમારી જાતને દુનિયામાં એકલા અનુભવ્યા? વિચાર કરો, આટલા મોટા મોટા સ્ટોરોમાં તમે જાઓ, આમ ગીચ ગીચ ભરેલો હોય છે, તમને કોઈ આવીને કહે છે હેલો ડોક્ટર નલિની? કોઈ તમને બોલાવવા આવે છે? તમે કોઈ સાથે વાત કરી શકો છો? They don't give a damn to you. You are Joe Blow. That's it. That's it. Very important છે આ વાત. તો what are we looking for? એક નાની ભગવંતનું કહ્યું માનો, એમાં ચોટી જાઓ. તમારી આકુળતા વ્યાકુળતા મટે, એનું નામ તો સુખ છે. આ સાતા વેદની આવે છે ને એમાં આ સાધન કરો, એ તમારું સુખ. ત્યાં દુખાવો થાય છે, નથી થતો, લાવ વધારે કરી લો, લાવ વધારે માળા કરી લો. તમે જે કરશો એ તમે તમારા માટે કરશો. Very important. Thank you, Mahendrabhai. Very important. You need me, call me 24/7, Ben. Yes. Listen, આજ કરવાનું છે, બીજો કોઈ રસ્તો નથી બેન, બીજો કોઈ રસ્તો નથી. There is no shortcut at all. કે ચાલો 2 ચમચી આ પી લીધો, કામ થઈ ગયું. આન્સર ઇઝ નો. જય જિનેન્દ્ર બધા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ,
સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું પાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જે નિદશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો આનંદ અગ્નિ. વિતરાગનો પહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી અવસર નથી એવું વારંવાર ચિંતન કરવું. નલિનીબેન, કોઈ પણ એક વાક્યને ઘૂંટા જ કરો, કૃપાળુઓના કોઈ પણ એક વાક્યને, કોઈ તમને શાંતિ મળશે. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ કલેશ રૂપ સંસાર થકી વિરામ પામ. કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગૃત થા. નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે કામ, હે માન, હે સંગુદય, હે મોહદયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળતાઓ. 4 ગતિ, 24 દંડક, 84 લાખ શિવાજીઓની 1,97,96,00,000 કુલ કોટીના જીવોને મારા જીવે આજના દિવસ સંબંધી આરંભે સમારંભે મન વચન કાયા કરી દુવો વ્યવ દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણ દુવો વ્યવ પરિતાપના કલામને ઉજાવ્યો. ક્રોધે માને માયા લોભે રાગે દ્વેષે હાસ્ય ભયે ખડાય ચીડાય આપતાપને પર તાપને આર્ત જ્યાં રોદર જ્યાં ઈર્ષાએ મમતે હટ પડે જીડાય પડે અવગુણા કર્યો દુઃખમાં જોડ્યો સુખથી ચૂકવ્યો પ્રાણ પણ્યા સંજ્ઞા ઇન્દ્રિયાદિ લબ્ધિ રોજીથી બ્રશ કર્યા હોય તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ તો જાણતા અજાણતા સેવ્યો હોય સેવરાયો સેવતા અનુમદ્યો તો હરિતા અનંત સિદ્ધ કેવડી ભગવાનની સાક્ષી તસ્મિત છામી. નલિનીબેન, એક વાત કહું મારી બેન, તમે એકલા નથી. જો તમારી કૃપાળુદેવની સાચી શ્રદ્ધા હોય તો તમારી સાથે હજરા હજુર છે. તો આપણે બોલી છે, હું તમારું શરણું લઉં છું. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. લાસ્ટ ટાઈમ ગિરીશભાઈ તમે ગાઈ હતી ને સ્તુતિ? મયુરભાઈ તમે ગાઈ લીધી હતી કે નથી ગાતી? મેં નથી ગાયું, ગિરીશભાઈએ લાસ્ટ મેં ટાઈમ. હમણાં 2 વીક પહેલા જ ગાયું, 3 વીક પહેલા. અને મયુરભાઈ તમે ગાયું હતું? મયુરભાઈએ ગાયું. 3 એક વીક પહેલા જ. ઓકે ઓકે. શીલા તમે લાસ્ટ ટાઈમ નલિની બેને નતું ગાયું? ઓ, નલિનીબેને ગાયું હતું. એક મને વાર યાદ મેં છે. કર્યું હતું લાસ્ટ ટાઈમ. ઓકે, માલતીબેન ગાઓ તમે. ઓ, હું ગાઉં? અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપા અમર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું
આપ પ્રભુનો દીન શત સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તલવાર વત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની જ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત હો વંદન અગણિત હે પરમ કૃપાળુ દેવ જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ ઓમ શાંતિ 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય જિનેન્દ્ર બધાને નલિની બેન, હેલો નલિની બેન, યસ સાંભળું છું. મારા વેવાણ ફિનિક્સ ની અંદર એને ક્લોટ બ્રેઇનમાં થઈ ગયો હતો. they admitted into the brain hospital neurology અને સર્જરી કરી ક્લોટ કાઢી નાખ્યો અને માથા ઉપરથી વાળ કાઢી નાખ્યા અને એને રિકવરીમાં ત્યાં રાખ્યા હતા. બેન ખબર છે ને શું કર્યું? એ જેટલા દિવસ રહ્યા ને બેન, I don't want to stay in the bed, I want to walk. તો વોક કરતા કરતા એને 6 પદનો પત્ર આખો મોઢે કરી લીધો. બરાબર. 6 પદનો પત્ર હોસ્પિટલમાં મોઢે કરી લીધો. બોલો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેન. અસાતા વેદનીય છે પણ સાતા વેદનો ટાઈમ સારો છે તો વોક કરું છું, લાવ હું આ કરી લઉં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હે સર્વજ્ઞ ભગવાન, હે પરમાત્મા સ્વરૂપ પરમ કૃપાળુ દેવ, મેં આ ભવ તથા અનંત ભાવમાં અનંત 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 પાપ દોષો મેં રાજી ખુશીથી રસપૂર્વક મેં સેવ્યા છે, સેવાના ભાવ કર્યા છે, સેવતા અનુમોદ્યા છે. તે સર્વ પાપ કર્મની પ્રભુ માફી માંગુ છું. પ્રભુ મને માફ કરો, માફ કરો, માફ કરો. ખામેમી સૌવે જીવા કમંતુ મેં મિટ્ટી મેં સૌ ભૂવે શું વેરંગ મજન કિરણ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. બેન, that's the only thing I can tell you, Ben.